બોલો સદારામ બાપુની. વિક્રમભાઈ આવ્યા હોય, બાબાભાઈ ભરવાડ હાજર હોય, સરસ્વતી માતાના ભવ્ય મંદિર માટેની આજે સભા સાથે ભૂમિપૂજન કરવાનું હોય અને સરસ્વતી માતાની જય ના બોલાવીએ, પહેલાં આપણે લક્ષ્મી માતાની બોલાવીએ અને પછી સરસ્વતીની સદારામ બાપાની બોલાવીએ. આ તો લક્ષ્મી માતાની સરસ્વતી માતા ભેગા થાય ને સદારામ બાપુના આશીર્વાદ મળે તો મને લાગે બીજું કઈ લાભની જરૂર પડે નહીં. બોલો લક્ષ્મી માતાની, બોલો સરસ્વતી માતાની. આજે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર સદારામ શિક્ષણ સમિતિ આયોજિત કન્યા હોસ્ટેલના ભૂમિપૂજનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા આ કન્યા હોસ્ટેલના એના નિર્માણ માટે, એની જમીન માટે સૌથી મોટું દાન આપ્યું છે એવા બાબાભાઈ ભરવાડ. હમણાં આપણે એક સમાજના દીકરા તરીકે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે બધાને મળ્યા, આયોજકોએ એમનું ભવ્ય સન્માન કર્યું. અને મને યાદ છે 2012માં જ્યારે અહીંયા પહેલી મિટિંગ રાખી હતી પાટણની અંદર, એ ટાઈમે વિક્રમભાઈની ઉંમર મને લાગે 12-24 એટલે પછી આ 13 વર્ષ પહેલાં કલાકારમાં એમની શરૂઆત થઈ રહી હતી. અને એ ટાઈમે પણ સરસ મજાનું ગીત સ્ટેજ ઉપર ગાઈને આ સમાજને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું હતું એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર. હમણાં આપણાને સૌને સંબોધિત કર્યા એવા કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, સિદ્ધપુરના માજી ધારાસભ્ય અને સદારામ બાપુના ભક્ત, શિક્ષણ માટે અને સમૂહ લગ્ન માટે આ સમાજ માટે ખૂબ કામ કર્યું છે એવા ચંદનજી ઠાકોર, ભાઈ શ્રી નંદાજી ઠાકોર સ્ટેજ ઉપર બિરાજમાન આપણને સૌને આશીર્વાદ આપવાના છે એવા તમામ સંતગણ. આ સમિતિના આયોજનમાં જેનો મુખ્ય ફાળો રહ્યો છે અને સમિતિના પ્રમુખ છે એવા મંગાજી ઠાકોર, ને એમણે સમાજ માટે ટેક લીધી છે કે જ્યાં સુધી કન્યા હોસ્ટેલનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી હું અન્ન નહીં ખાઉં. કોઈ પણ વસ્તુ કામ કરવું હોય ત્યારે એનો ટેક લેવી, એને એક સંઘર્ષના રૂપમાં લેવી, એક સપનાના રૂપમાં લેવી અને એને પૂરી કરવા માટે એક મક્કમ નિર્ધાર કરવો એવા આ સમિતિના પ્રમુખ મંગાજીને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. માત્ર ટેક નથી લીધી, એમણે 21 લાખ રૂપિયા આપવા માટેની પણ જાહેરાત કરી છે. અહીંયા સમિતિમાં ભાઈ મનોજભાઈ હોય અને આ સમાજ માટે ખૂબ સારું કામ કરીને સમાજને જાગૃત કામ કરવાનું, જાગૃતિ લાવવાનું કામ પણ નવઘણજીને એમની ટીમે કર્યું છે એવા ભાઈ શ્રી નવઘણજી, ભાઈ ગેમરભાઈ, મોગજીભાઈ, આ સમિતિના આમંત્રણને માન આપીને વધારેલા તમામ મહેમાનશ્રીઓ, તમામ સમાજના વડીલો, યુવાન ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, મહેમાનોનું આગમન જ્યારે સ્ટેજ ઉપર થઈ ગયું હોય ત્યારે આપ સૌનું બસ ભાઈ સમાજ વતી ભાવભીનું આમંત્રણ છે. નવઘણજીને એમની ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. આમ તો બાબાભાઈ એક કહેવત છે કે કોઈ પણ એકની એક વસ્તુ આપણે એને વારંવાર કહીએ તો એ વસ્તુ એ પરિણામમાં રૂપાંતર થતી હોય છે, પરિણામ લક્ષી આગળ વધતી હોય છે. ત્યારે નવઘણજી કાયમ છેલ્લા 10-15 વર્ષથી એક શબ્દ ગમે એ સભાની અંદર વાપરતા કે ભાઈ સોનાનો સૂરજ ઉગાડો, ભાઈ સોનાનો સૂરજ ઉગાડો. તો આજે ઠાકોર સમાજની તમામ સમાજની દીકરીઓ માટે આ ઐતિહાસિક કામ થઈને આજે આ પાટણના આંગણે એક સોનાનો સૂરજ ઉગી રહ્યો છે અને એમાં આપણે સૌ સહભાગી બની રહ્યા છીએ. એનાથી મોટો રૂડો પ્રસંગ, આજનાથી મોટો રૂડો પ્રસંગ બીજો કોઈ ના હોઈ શકે. આમાં કોઈ પરિવાર હોય, કોઈ સમૂહ હોય, આપણું ઘર હોય તો એ ઘર
એની વ્યાખ્યા હમણાં મહેશભાઈ અને એમણે એક ટૂંકું ભાષણ કર્યું બિલ્ડર તરીકે છે, પણ છેક આટલા સુધી આવીને સમાજને મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો. વિક્રમભાઈ, આપણે કહીએ કે આ મારું ઘર છે, તો ઘરની અંદર દરેક પરિવારના સભ્યનો રોલ હોય છે. કોઈ કમાતું હોય, કોઈ દીકરા નાના ભણતા હોય, વડીલ હોય તો એનું મેનેજમેન્ટ હોય, ગરીબ બેન દીકરી હોય તો એ બચત હોય, એમ પરિવાર હોય તો પણ એનો એક રોલ હોય છે નાના પરિવારમાં. તો સમાજમાં પણ એક આવડા મોટા ઐતિહાસિક કામની અંદર એ દરેકનો રોલ હોવો જરૂરી છે. અને રોલ કઈ પ્રકારનો? સાધુ સંતો હોય તો આશીર્વાદ આપે ને એની સાથે સમાજમાં જે અંધશ્રદ્ધાઓ હોય, ખોટા ખર્ચા હોય, એ સૌથી કોઈ તમામ સમાજના લોકો માને. આ અત્યારે આધુનિક અત્યારે આ સમયમાં તો સૌથી વધારે ભગવાનનું અને સાધુ સંતોનું માને. તો સાધુ સંતોનો રોલ એ શિક્ષણ માટે કરીને સમાજમાં ખોટા ખર્ચા અને અંધશ્રદ્ધાઓ અને સમાજ સારા રસ્તે વળે એના માટેનો હોય. એ આ વર્તમાન સમયની માગ છે. રાજકીય આગેવાનો હોય, પક્ષાપક્ષીથી દૂર રહીને એક વિપક્ષ હોય, એક શાસક પક્ષ હોય, વિપક્ષની ભૂમિકા એ બધાને સાથે રાખીને કોઈ સારું કામ કરતું હોય તો એને અભિનંદન આપે અને ક્યાંક એમાં ત્રુટિ રહેતી હોય તો એની માગણી કરે. શાસક પક્ષી સત્તામાં બેઠેલા વ્યક્તિઓ કઈ રીતે સમાજને સરકારમાંથી ને અન્ય રીતે કઈ રીતે ફાયદો કરાવી શકે એ એને પોતાનું એક રાજકીય આગેવાન તરીકે એ પોતે જે સમાજમાંથી આવે છે, જે વિસ્તારમાંથી આવે છે, પણ એનું પોતાનું એક રાજકીય આગેવાન તરીકે એ વિસ્તારના લોકો માટે શું યોગદાન છે એ પણ એનો એક રોલ હોવો જોઈએ. બેન દીકરીઓ છે તો એમનો પણ રોલ હોવો જોઈએ કે ભાઈ અમે એક તંદુરસ્ત પેઢીના નિર્માણ માટે જે કંઈ ખોટા ખર્ચા છે આમાં શું છે, ઘણી બધી આ વોટ્સએપ ઉપર દિવાળી ઉપર ને એના ઉપર મને ઘણું વોટ્સએપ મને એમાં વાંચવા મળે કે ભાઈ દિવાળી હમણાં મંદી નીકળી, આ વખતે મંદી છે એટલે ખરીદી માટે બહેનોને બાળકોને ના લઈ જવા, એકલા જવું. એટલે આપણા મારે બહેનોને વિનંતી છે કે પતિની કે પરિવારની કે આપણા સૌની આવકની મર્યાદાની અંદર ખરીદી કરવી અને ખરાબ સમય કઈ રીતું હોય તો શિક્ષણમાં આનું રોકાણ કરાવવું. તારે તો નારી શક્તિ એ જબરજસ્ત પરિણામ લાવી અને આ બેન દીકરીઓને ભણાવવા માટે મદદ કરી શકે છે. ત્યારે દરેકે પોતાનો રોલ અદા કરવાનો. એમાં કલાકારોનો પણ રોલ એટલો વિશેષ વિક્રમભાઈ કે આજે તમે આવ્યા એટલે તમે જુઓ કે એકદમ વાતાવરણમાં લોકોના મોઢા ઉપર તમામ ઉપર આનંદ ને ઉમંગ ઉત્સાહ આવી ગયો. અને એમાં પણ જ્યારે એક સમાજની વાત લઈને નીકળો છો, બેન દીકરીઓની વાત લઈને નીકળો છો અને એમાં ક્યાંક બેન દીકરીઓના શિક્ષણ માટે એકાદ પ્રોગ્રામ કે ડાયરો ફ્રી કરવો પડે તો એમાં મારા સમાજના કલાકારો પણ બાકી નહીં રહે એવો 100% મને એમના ઉપર ભરોસો છે. ત્યારે કાંકરા પાલ બંધાને ટીપે ટીપે સરોવર ભરાય. ગમે એવો વ્યક્તિ, ગમે એટલો ધીરુભાઈ અંબાણી જેવા કે રિલાયન્સ વાળા કે અદાણી જેવા હોય, પણ એને પણ આવકના સ્ત્રોત અલગ અલગ હોય છે ત્યારે એ કંઈ કરી શકે છે. એકી હારે કોઈ પણ કરવું હોય તો કરી શકતા નથી. એમ કોઈ પણ વ્યક્તિ જ્યારે સારું કામ કરતા હોય ને તમારે તમામ લોકો જેને ભગવાનની મહેરબાની છે, કોઈ પૈસાથી મદદ કરે, કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ સુવિધાઓના ભાગરૂપે કરે અને બીજું કાંઈ ના કરો તો કમસે કમ સમાજની સેવા શિક્ષણ માટે બીજું ના કરો તો કાંઈ નહીં, પણ જે કરે છે એની ટીકા ના કરતા આડા ન પડતા થાનામાંના ઘરે બેસી રહેજો. આટલી સેવા કરો તોય તમારે એમને સમાજ માટે શિક્ષણ માટે તમે યોગદાન આપ્યું છે એમ માનીશું. આ તો કરવું કશું ને મંગાજી અને આખા દુનિયાની ટીકા કરવી. ખિસ્સામાં હાથ મૂકે તો બધા વીછું મૂકેલા હોય, જે ખિસ્સામાં હાથ નાખે એ કરડે વાતું. અને ક્યાંક સારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે, જેણે 1 રૂપિયો ના લ્યો હોય હિસાબ માંગવા પહેલો આવે. એટલે હવે સમાજમાં અને જ્યાં પણ શિક્ષણનું કામ કરો ને અહીંયા લુખાઓને સેટા રાખો અને લુખાઓને સેટા રાખો ને જેણે તમને 500 રૂપિયા આપ્યા હોય ને એના ઉધિયા હિસાબ મૂકજો. એટલે એને પોતાને એમ થાય કે મારા ઉધી મને જે મેં યોગદાન આપ્યું, મેં મદદ કરી, એનો હિસાબ મને મળ્યો છે. અને લુકાઓ છે ને ખાલી આડા રોડ જ નાખવો છે, એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો એ સમાજને ખોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે. ત્યારે આ સરસ મજાના કામમાં ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે. અને હર હંમેશા જે ખાલી વાતો કરવાથી કોઈ પણ વસ્તુ ના થાય, આમાં સપનાના પહાડ ના ખડકાય.
સપનું થોડા ઘણું હકીકતમાં પરિવર્તિત થવાનું હોય ને તો પછી એમાં સપના જાહેરમાં મૂકવા. આમ તો આપણે એટલે મોગલી રાતના હસીને સપના જોઈએ ને એટલે માનવ જાતના મગજમાં શીખર એના મેડિકલ રીતે એટલા અસંખ્ય વિચારો આવે છે રોજે રોજ 24 કલાકની અંદર અસંખ્ય વિચારો આવે. એમાં કોઈ નેગેટિવ આવે, કોઈ પોઝિટિવ આવે, કોઈ ગપ્પાના આવે, કોઈને પાડી દેવાના આવે, કોઈને ઊભા કરવાના આવે. પણ એ વિચારો આપણે બધાય આમ જાહેર પ્રજામાં શેર નથી કરી શકતા. એ પ્રજામાં જેટલું કાંઈ શેર કરવાનું જાહેર સ્ટેજ ઉપર હોય તો એ સપના આપણે પુરવાર કરવાની તાકાત હોય એટલું જ આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે આ નવઘણજીને એમણે ટૂંકા સમયની અંદર આ કાર્ય કરી બતાવ્યું છે. મારે કોઈ વ્યક્તિ ઉપર કે કોઈ એના ઉપર કે ઓલું નથી મુકાય કહેતી મનોજભાઈ, પણ આપણે યુનિવર્સિટીના સપના જોઈએ કે ભાઈ હું તો યુનિવર્સિટી બનાવું. હું જ્ઞાનીબેન જાહેરાત કરી દઉં, હું જ્ઞાનીબેન ઠાકોર જાહેરાત કરું કે ભાઈ પાટણની અંદર હું યુનિવર્સિટી બનાવીશ. પણ પાટણની જમીનના ભાવ શું છે, યુનિવર્સિટીની જમીનની મર્યાદા કેટલી હોય, એનું સ્ટ્રક્ચર બનાવવા માટે કેટલા પૈસા જોઈએ અને એના માટે કેટલી મહેનત જોઈએ. આ તો ખાલી મેં માત્ર આવી ગયું મનમાં અને તાળીઓ પડાવવા માટે હું આ તારે બોલીને જતી રહું તો પછી કદાચ એ સપનું એ ગપુર્યું 12 મહિના ટકે, 2 વાર ટકે, પણ એ કેટલી વાર ટકે એમ એને તમે આખોથી એકનું એક સપનું તમે એની વાતો કરો તો હવે કોઈ લોકોને વાતોમાં રસ રહ્યો નથી. હું તો એમ કહું છું કે શરૂઆત કરો તો બાલ મંદિરથી કરો, પણ બાલ મંદિર બનાવો. જેટલું કહો એટલું કરો. આજે ભલે આપણે અત્યારે એમને કીધું કે 8 કે 9 મહિના કે 18 કે 20 મહિનામાં કરશું, પણ તમે 3 કે 4 વર્ષમાં કરશો ને તોય સમાજ એટલો બધો શિક્ષણ માટે એમને ભૂખશે અને એટલા બધું ગપ્પા આંભળીને સહન કરેલું છે કે 5-4 વર્ષની મુદત આપવામાં કાંઈ સમાજને કોઈને કાંઈ વાંધો નથી. ત્યારે ગઈ સાલે મારા સન્માન કાર્યક્રમમાં બધા તમે અહીં હાજર છો, હાજર હતા. અહીંયા પાટણ જ ઉમેદજી કાર્યક્રમ રાખ્યો હતો અને એ ટાઈમે આમ તો ચૂંટણી જીત્યા પછીનું રાખ્યું હતું અને ભાઈ ચંદનદીન બળદેવજીને એમણે બાબાભાઈ 11 લાખ રૂપિયા મામેરાના આલ્યા. કીધું હવે ચૂંટણી પતી ગઈ, સમાજે આશીર્વાદ આપ્યા, લોકોએ આશીર્વાદ આપ્યા અને હવે આખો દાડો આપણે પૈસા ઉપર લગાવ રાખવો અને આપણે સમાજને કાંઈ યોગદાન ના આપવું. કીધું આ મારા 11 લાખ રૂપિયા હું કન્યા હોસ્ટેલની અંદર એ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું. અને મારી યથાશક્તિ મારી પાસે કંઈ બાબાભાઈએ જેવી એવડી મોટી ઓલી નથી, પણ મને જે કોઈક 2000 રૂપિયા હાલે તો હવે મેં એવું નક્કી કર્યું છે કે આ શિક્ષણની અંદર આપી દેવા. અને મેં મારી રીતે જેમ મંગાભાઈએ જેમ એમને એક એવો કોલ નક્કી કર્યો, એમને એક એવું નક્કી કર્યું કે ભાઈ મારે શિક્ષણ માટે કરીને આ સંઘર્ષ કરીને આ સંઘર્ષનો રસ્તો અપનાવવો છે. એમ જ્યાં જ્યાં લગભગ 30 વર્ષથી હું બાબાભાઈ આ સમાજના શિક્ષણ માટેની વાત કરું છું. અને એકલી વાતો નથી, અમે કાંકરેજની અંદર હોસ્ટેલ બનાવી, અમે બાબરની અંદર હોસ્ટેલ બનાવી, અમે દિયોદરની અંદર હોસ્ટેલ બનાવી અને 3-4 હોસ્ટેલો તો અત્યારે દીકરીઓને ભણાવવા માટેની ચાલુ થઈ ગઈ. ધારાસભ્ય થયા પછી પણ બાબર મુકામે ગ્રાન્ટેડ કન્યા હોસ્ટેલને હાઈસ્કૂલ 9 થી 12ની હાઈસ્કૂલ અને હોસ્ટેલ એ અલગથી બનાવી, દીકરાઓને ભણવા માટેનું પણ અલગથી બનાવ્યું. એ હાઈસ્કૂલ ને હોસ્ટેલ 2 ગ્રાન્ટેબલ. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે મારે સમાજ માટે કરવું છે. આપણે જ્યારે ટિકિટ લેવા તમામ પક્ષોમાં જઈએ ત્યારે તેટણ એવો દાવો કરીએ મનોજભાઈ કે મારો સમાજ આટલો છે એટલે મને ટિકિટ મળવી જ હોય. હા ભાઈ, તમારો સમાજ એટલો છે તમને ટિકિટ મળી, પણ તમે 5 વાર ધારાસભ્ય રહ્યા, સંસદ સભ્ય રહ્યા, જિલ્લામાં રહ્યા, તાલુકામાં રહ્યા, તો સમાજના નામે ચૂંટાણા તમે 5 વર્ષમાં સમાજ માટે શું કર્યું એ હવે હિસાબ માંગવા માટેનો સમય આવી ગયો છે. અને કોઈ પણ આગેવાનો પાસે તમે હિસાબ જ ના માંગો અને આખો દાડો નામ વટાઈને વ્યક્તિ સ્વાર્થ એ હોઈ શકે, પણ ક્યાંક પરોપકારી કે સમાજ માટે પણ કામ કરવું જરૂરી છે. જેટલું કરવાનું થતું હોય એટલું વાસ્તવિકતા અને ગંભીરતાવાળું કામ થાય. એ મેં અગાઉ કીધું એમાં વર્તમાન સમયની માગ છે. દીકરીઓની હોસ્ટેલ માટે જેટલા અભિનંદન આલું એટલા ઓછા પડે, એટલા માટે કે એક તો દીકરી જ્યાં હોસ્ટેલમાં રહીને ભણે એટલે એની સલામતી માટેનો જે આપણે વારંવાર ભાષણ કરીએ છીએ, વારંવાર લોકો પાસેથી રજૂઆત આવે છે કે ભાઈ અમારે દીકરીને તો ભણાવવી છે, પણ અપડાઉન આ ટેકનોલોજીનો જમાનો, ક્યાંક ટેકનોલોજીની આડઅસર હોય કે ક્યાંક કોઈ કારણોસર અમે અપડાઉન પાટણથી કરાવી શકતા નથી. અને એટલા માટે ગમે એવી દીકરી ભણવામાં હોશિયાર હોય છતાં પણ એને અભ્યાસ જુઓ. હમણાં મહેશભાઈ નમી કહેતા હતા કે
કે હવે આપણે કન્યા હોસ્ટેલો બનાસકાંઠામાં બનાવી, આપણે પાટણમાં ચાલુ કર્યું, પણ મનોજભાઈ સમાજ વ્યવસ્થા જાળવવા માટે કરી અને હવે તમારે ઓલા બધા લાડકવાયા હોય છે ને, હોન્ડા લઈ આલો, મોબાઈલ લઈ આલો, એ કે એવા કપડાં લઈ આલો, તમે પાછા ગાંધીનગરે એડમિશન લઈ આવો ને બીજે લઈ આવો અને વળી પાછો 7મે 8મે દાડે બધા પાછા આવે ને, એમના માટે પણ હોસ્ટેલ દીકરાઓ માટે પણ હવે બનાવવાની જરૂર છે ભાઈ વિક્રમભાઈ. જેમ કે હવે આર્યા ભણ્યા ને અને તું દીકરીઓ ભણ કરી એક તરફી, તો સમાજમાં જે સમાજના રીત રિવાજોમાં કે એની અંદર પણ એક મોટી અસમાનતા આવશે ને, એમાં ક્યાંક ને ક્યાંક એનું જે બેલેન્સ થવું જોઈએ એ બેલેન્સ નહીં થાય. હવે દીકરી ડોક્ટર હોય, એન્જિનિયર હોય, કોઈ મોટી નોકરી ઉપર હોય અને ઓલા ભાઈ મસાલા ખાતા હોય ને પાન મોઢામાં ઘાલેલું હોય અને મોબાઈલ આમ લઈને ફરતા હોય, તો કોઈ બેનપણીને ઓળખાણ આલવી હોય તો શું આલવી બાબા ભાઈ કહો હેડો. અને આ પુરુષ પ્રધાન દેશ છે, દીકરી ઓછી ભણેલી હોય ને તો એ દીકરી ચલાવી લે, પણ પુરુષ પ્રધાન દેશની અંદર એ પુરુષ સર્વોપરી હોવો જોઈએ. બેન હોય, દીકરી હોય, એના પરિવાર માટે, અને એ બે રથના પૈડા હરખા રાખવા માટે કરીને એ દીકરાને પણ એટલો ને એટલો ભણાવજો. નહીતર મેં કીધું એમ કે સમાજના રીત રિવાજોમાં એક ખૂબ મોટી વચ્ચે ગેપ આવી જશે અને પછી બીજા સમાજોની અંદર કે એની અંદર લગ્ન થવાનું ચાલુ થાય, વર્ગ વિગ્રહો થાય, પછી સમાજ વ્યવસ્થા તૂટે, એ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને દીકરાઓની હોસ્ટેલ બનાવવાની પણ તાતી જરૂરિયાત છે. અહીંયા બાબાભાઈએ ખૂબ મોટું દાન આપ્યું છે, બીજા આપણા આગેવાનોએ પણ ખૂબ મોટી જાહેરાતો કરી છે અને આજે એક સારું એક કાર્ય થઈ રહ્યું છે. આમ તો મેં નવઘરજી તમને કહેતી ને કાયમ કે ભાઈ સોનાનો સૂરજ ઉગાડો, સોનાનો સૂરજ તમારું એક પેટર્ન હતું, પણ આ બધાને કહી દો કે સોનાનો સૂરજ ઉગાડવાનો હોય ને તો સૂરજ ઉગાય પહેલા ઉઠી દો તો પણ ઘણું છે. એમ સૂરજ તો ઉગાડવો હોય પણ 7 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી પથારીમાંથી બહાર ના નીકળીએ અને પછી એમ કહીએ કે સોનાનો સૂરજ ઉગાડવો સમય કોઈની રાહ જોતું નથી. એમ નવઘરજીને એમના હોય, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન હોય તો એ વિદ્યાદાન છે. સરસ્વતી માતાનું ધામ, ઘણા મંદિરો બનાવ્યા, હવે થોડા અંધશ્રદ્ધામાંથી પણ બહાર નીકળો, નહીતર રબારીઓને, ઠાકોરોને, ભરવાડોને, આપણા બધાને 84નું ખાતું બાબાભાઈ એટલે એટલા મંદિર બનાવે. મેં તો એવો સંકલ્પ લઈ લીધો છે કે ના છૂટકે કોઈ પ્રતિષ્ઠામાં હાજરી આલવી પડે તો અહીંયા 1100 રૂપિયાથી વધારે નહીં આપવાનું, અને શિક્ષણનું કામ થાય તો 11,000થી શરૂઆત કરવાની અને વર્તમાન જેટલી કેપેસિટી હોય એટલી. અને આ પ્રમાણે તમે રાજકીય આગેવાનો એને નહીં કરો. અંધશ્રદ્ધાને હું કોઈ ધર્મની વિરોધી નથી, કોઈ માતાઓની વિરોધી નથી, કોઈ દેવી દેવતાઓની વિરોધી નથી, પણ એટલું ચોક્કસથી કહીશ કે જ્યાં સરસ્વતી માતાનું આપણા બાળકો હજી અભણ હોય, આપણે એમને પૂરી વ્યવસ્થા નહીં આપી શકતા હોઈએ, અને ગામડે તમે જુઓ ને તો એટલા મંદિરો બધા વૈભવ, ખાલી પ્રતિષ્ઠા હોય ને એટલા દાડા ચડાવો બોલવાનો અને 2 મહિના પછી મંદિરની અંદર પૂજા કરવા, અગરબત્તી કરવા વાળું કોઈ હોતું નથી. એટલે માત્ર એના ઓલા માટે કરીને લાખો કરોડો રૂપિયા એક આપણા પરસેવાના, કે આપણે એવી કોઈ 2 નંબરની આવક નથી, મજૂરીના પૈસા આપણે અંધશ્રદ્ધામાં વધારે પડતા નાખીએ છીએ અને એના કારણે આપણા બાળકો એ જે સારો અભ્યાસ કરવાનો હોય, ઉચ્ચ શિક્ષણ મેળવવાનું એ વ્યવસ્થાઓનો અભાવે ક્યાંક ને ક્યાંક બાકી રહી જાય છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને પહેલું સરસ્વતી માતાનું મંદિર બનાવો અને જે દેવને માનતા હોય એ દેવને 50 રૂપિયાની છબી પાટણમાં મળે છે, અહીંયા દીવાબત્તી કરી દો ને શ્રદ્ધા રાખજો તો તમારી એમના ઉપર કૃપા થવાની છે. અહીંયા હું પણ મનોજભાઈ 5 લાખ રૂપિયા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલના નિર્માણ માટે કરીને જે અમારી રીતે ગાઈડલાઈન પ્રમાણે જે ટ્રસ્ટ બનાવ્યું છે એ ટ્રસ્ટમાં જ્યારે તમે આનું કામ ચાલુ કરશો એ ટાઈમે પહેલું પ્રોસેસ કરી અને તમારું કામ પૂરું થાય એ પહેલાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ આ સંસ્થાને મળે એ માટે કરીને હું જાહેરાત કરું છું. અહીંયા મને બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ સૌ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનું. આભાર બેને. આજે એમની વાણીમાં આપણને સમાજને એક કડક ભાષામાં ખૂબ સુંદર સંદેશ આપ્યો છે. આપણે એ સંદેશ પ્રમાણે પાલન કરીએ.